તમે શું થયું હતું, શેના માટે હોસ્પિટલ બતાવવા માટે આવેલા? મને પાઇલ્સ થયા હતા. થતું શું હતું, તકલીફ શું? બ્લીડિંગ થતું હતું, સ્ટૂલ પાસ કરતી વખતે. બરાબર. કેટલા ટાઈમથી એવું થતું હતું? 1 year. 1 year. પહેલાં કશે બતાવ્યું હતું બીજે? લેપ્રો કેર સર્જિકલ હોસ્પિટલમાં બતાવ્યું. બીજા ડૉક્ટરને બતાવ્યું હતું? બરાબર. એમણે શું કીધેલું? એટલે ત્યારે તો ફર્સ્ટ સ્ટેજ જ હતો, એટલે તેમણે Okay. ઓટીની રિક્વાયરમેન્ટ નહોતી કરી. બરાબર. કે મે બી એમ જ આવી જાય એટલે મેડિસિન સ્ટાર્ટ કરાવી. મેડિસિન લીધી પહેલાં Medicine તમે? લીધી. એ કેટલો ટાઈમ લીધી મેડિસિન? 1 week. 1 week. ઓકે. પછી સારું હતું? પછી સારું. ઓકે. અને પાછું બ્લીડિંગ એવું ચાલુ થયું? bleeding ચાલુ. ઓકે. પછી જ્યારે તમે પાછું અહીંયા બતાવવા માટે આવ્યા ત્યારે કેટલા ટાઈમથી તકલીફ હતી? એટલે એકચ્યુઅલી જનરલી તો આમ બહારનું કે વધારે સ્પાઇસી ખાવાનું આવે ત્યારે જ બ્લીડિંગ થતું હતું. ઓકે. વધારે સ્પાઇસી ખાઓ અને મસાલાવાળું વધારે મસાલાવાળું કે બહારનું ફૂડ ખાઈએ તો અત્યારે જ બ્લીડિંગ થતું હતું. દુખાવો એવું કશું? ના, પેન એવું કંઈ નથી. પેન એવું નહોતું? ઓકે. પછી તમે અહીંયા બતાવવા આવ્યા ત્યારે સરે શું કહ્યું તમને? એકચ્યુઅલી હું ઓટીના પ્લાનિંગ સાથે જ આવેલો. બરાબર. એ તો ફાઇનલ જ હતું કે ઓટી કરાવવાનું જ છે. ઓકે. કેટલો ખર્ચો થયો હતો તમારો વખતે? અહીંયા 52,000. તમારું કદાચ કેશલેસ હતું? Cashless. ઓકે. એના માટે તમારે કેવી રીતે પ્રોસિજર શું કરી હતી? એટલે અહીંયા જે એમડી ઇન્ડિયામાં અમારી એ છે કેશલેસ, હા. એનો અહીંયા ટાઈપ જ છે, એટલે બરાબર. અહીંયાથી જ કેશલેસ થઈ ગયું હતું. ડોક્યુમેન્ટ સબમિટ કરાવ્યું. ડોક્યુમેન્ટ્સમાં તમારે 1-2 દિવસ પહેલાં સબમિટ કર્યા હતા એવું કશું? ના ના, એક દિવસ આગલે દિવસે સબમિટ. આગળના દિવસે? ઓકે. એટલે તમારું પ્રી ઓથોરાઇઝેશન લીધું, એપ્રુવલ આવ્યું પછી એડમિટ થયા હતા? ઓકે. ઓપરેશન તમે જે દિવસે દાખલ થયા એ જ દિવસે ઓપરેશન કરી દીધું કે આગળની રાત્રે એડમિટ થયા હતા, કેવી રીતે? આગળની રાતે એડમિટ થયું. ઓકે. બીજે દિવસ સવારે બીજે દિવસે ઓપરેશન સવારે કર્યું? operation. ઓકે. પછી ખાવા પીવાની છૂટ એવું હા, ક્યારથી? બધી છૂટ હતી. ઓપરેશનના કેટલા કલાક પછી તમને છૂટ આપેલી? 4 કલાક. ખાઈ શક્યા હતા? દુખાવો એવું કશું થયું હા, હતું? દુખાવો હતો, ઓટી થયું. એટલે સહન થાય એવું હતું કે બહુ દુખાવો હતો? ઓકે. ઓકે. ચાલતા ફરતા એવું ક્યારથી હા, થઈ ગયા હતા? એનેસ્થેસિયાની અસર ઓછી થઈ એટલે પછી normal 5-6 થઈ ગયું. કલાક? 5-6. ઓકે. ને પછી છુટ્ટી ક્યારે આપી તમને? છુટ્ટી નેક્સ્ટ ડે મોર્નિંગ. બીજા દિવસે? ઓકે. ઓપરેશન કર્યું અને આજે કેટલા દિવસ થયા 1 તમારે? મહિનો. 1 મહિનો. આજે કોઈ તકલીફ તમને? કોઈ તો પ્રોબ્લેમ. હોસ્પિટલનું વાતાવરણ બધું એકદમ એકદમ ફ્રેન્ડલી. એકદમ ફ્રેન્ડલી? તો એવું કહેવાય કે તમે સેટિસ્ફાઈડ છો? 100%. ઓકે. બીજા કોઈ પેશન્ટને અગર આવી કંઈ તકલીફ હોય, હા. એવું કંઈ હોય તો તમે હોસ્પિટલ રેફર કરશો? 100%. ઓકે. ચાલો.